જય સ્વામિનારાયણ. બીજી એક વાત કે જ્યારે વંદુના પદ ચાલતા હતા એ વખતે આપણે પહેલાં કે બીજા પદની અંદર જ એ જગ્યાએ કેવી વાત આવે છે. એટલે એક બેન પછી બહાર આપણે પ્રસાદ નહીં થતું હતું, પછી એક બેન મારી પાસે આવ્યા એટલે મને કે વંદુનું તમારી પાસે પેલું એ હોય તો મને આપો પેમ્પલેટ એમ. એટલે મેં એમને આપ્યું. એટલે કે મને આ પાઠ મોડે નથી થતા એમ. હું બહુ 1 મહિનાથી એ કરું છું પણ પાઠ મોડે નથી થતા. એટલે મેં બેન કામ કરજો, તમે એક અઠવાડિયામાં એક જ પદ લેવાનું. આ વખતે એક પદ વાંચ કરો એટલે મોડે થઈ જાય, પછી બીજું પદ લેવાનું, કારણ કે મારા મિક્સ થઈ જાય છે કેમ. એટલે મેં ઉપરથી અંગો ચાલુ કરવાના ને એમ પૂરા થાય. લગભગ 5-6 મહિના થઈ ગયા છે. અને પછી એક દિવસે રાત્રે ફોન આવ્યો, રાત્રે 11 વાગે એક ભાઈનો ફોન આવ્યો, તમે ગુરુકુળ આવો. મેં કહ્યું અત્યારે 11 વાગે શું છે? તો કે બસ તમને મળવું છું. એટલે પછી હું રાત્રે ગુરુકુળ આવ્યો. એ બેન હતા ને સાથે એમના મિસ્ટર હતા અને 2 જણ અહીંયા ગુરુકુળ ઊભા હતા. ત્યારે મને એમને વાત કરી. એ બેન કહે છે કે જ્યારે વંદુના પાઠ વંદુનું જ્યારે વિવેચન ચાલતું હતું ત્યારે સ્વામીએ એક સરસ વાત કરી હતી કે પ્રેમ સખી પ્રેમાનંદે વંદુની રચના કરી. શ્રીજી મહારાજ એની ઉપર એટલા ખુશ થઈ ગયા હતા પ્રેમાનંદ સ્વામી ઉપર. અને મહારાજ તો છે ને એ જ દિવસે મહારાજે કહ્યું હતું કે કોઈ આ રીતે ગાતું હોય, અમે તો બેઠા હોય તો ઊભા થઈ જઈને ઊભા હોય તો નાચતા હોઈએ. મહારાજ કે અમારા ઢોલિયા ખેંચાતા હોય કોઈનું આવું સંગીત સાંભળીને, અને આવું જે ગાન કરે ને તો કે અમે દંડવટ કરીએ એવું અમારું મન થાય છે. પણ સ્વામીએ એ વખતે બહુ સરસ વાત કરી હતી કે પ્રેમાનંદ સ્વામીએ આવું વંદુની રચના કરી. મહારાજ એમની ઉપર એટલા રાજી હતા કે જ્યારે તિરોધાન લીલા થઈ મહારાજની ત્યારે મહારાજે લાડુબાને બોલાયા હતા, જીવુબાને, અને કહ્યું હતું કે એક વસ્તુ ધ્યાન રાખજો કે અમે જ્યારે આ પૃથ્વી ઉપર ના હઈએ એ વખતે કદાચ ગોપીનાથજી મહારાજના થાળ મોડા થશે તો ચાલશે, પણ પહેલાં અમારા પ્રેમ સખીને જમાડજો. મહારાજે એવો કોલ લીધો હતો. અને એમ કહે છે કે મહારાજની આજ્ઞાથી એ પછી કદાચ 22 વર્ષ સ્વામી જીવ્યા હતા અને એમની સેવા કરવા માટે કે 30 વર્ષ બા જીવ્યા હતા. કે મહારાજ જો આટલું ધ્યાન રાખતા હોય, એ બેન કે મને વખત થઈ ગયું. અને એમને મને પછી વાત કરી કે એમના મિસ્ટર એમને દારૂ પીવા બહુ જોઈતું હતું, રોજના 8 થી 10 પેગ એમને પીવા જોઈએ. આ જ્યારે વાત થઈ ને ત્યારે એમ તો શ્રીજી મહારાજ આ ધ્યાન રાખતા હોય તો મારું ધ્યાન નહીં રાખે. એ કે અમે લોકો 8 કે 10 વર્ષ સુધી એમને એટલી કોશિશ કરી. 2-3 વખત ઘર છોડીને જતા રહ્યા, છોકરાઓને લઈને જતા રહ્યા. એના પિયરવાળાએ એટલી બધી કોશિશ કરી. દવાખાનામાં કે દારૂ છોડવા માટે તો કે અમને 40-50 હજાર રૂપિયા ખર્ચ્યા, તો તોય કે એમનો દારૂ ના છૂટ્યો. પછી કે મેં વંદુ પકડ્યું અને કે વંદુના પાઠ ચાલુ કર્યા, પણ મોડે નહોતું થતું એટલે જ્યાં ત્યાં ગવાતું નહોતું એટલે કે પેમ્પલેટ લીધું. અને પછી કે તમે કહ્યું ને એમ કે મેં ચાલુ કર્યું એક પદ. 4 પદ વંદુના મોઢે થયા. 4 પદનું ગાન કરે, પેલા ના કરે, 4 પદ ગાય રાખે એમ કરે. એક દિવસ કે મારા મિસ્ટરે મને કહ્યું કે દારૂ પીવાની ઈચ્છા નથી થતી, 2 પેગ પીવાનો હોય ને એની જગ્યાએ એક જ પીને સંતોષ થઈ જાય છે, આગળ પીવાતો નથી. એટલે બેન કે તમે કેટલા પેગ અત્યારે પીવો છો? હું જોઉં છું બોટલો એમને એમ પડી રહે છે ફ્રીજમાં. તો કે તમે કેટલા પેગ પીવો છો? તો કે અત્યારે 4 જ પીવાય છે. એટલે બેન કે 4 થઈ ગયા છે મારે. એ બેન કે 4 પાઠ મને તૈયાર કરતા 2 મહિના થયા હતા, બાકીના 4 10 દિવસમાં કરી નાખ્યા. જલ્દી પૂરું થાય. અને આ બાજુ આપણા 8 પૂરા થયા બેનના, આ બાજુ એમના 8 પેક પૂરા થઈ ગયા. અને પછી એમને એવું હતું કે એમને આખું ફેમિલી હતું, એને ઓસ્ટ્રેલિયાના PR મળી ગયા. 4 દિવસથી એ મળવાની કોશિશ કરતા હતા પણ ના મળી શકે. છેલ્લે એમથી મળવું છે, 11 વાગે મને ફોન કર્યો. એટલે મેં હવે તો મળી ના શકાય, એટલે કે સ્વામીના એક બધા આશીર્વાદ લેવા છે અને જવું છે. તો 11 કે 11:30 તો સ્વામીને કેમ જગાડે? એટલે પછી કોઈ વાત કરીશું. તો કે મહારાજની ઈચ્છા નહીં હોય. આ જો કેટલું એનું પેલું એ છે કે મહારાજની ઈચ્છા નહીં હોય વાંધો નહીં, પણ આ અમે જાળવી રાખીશું. એટલે મેં પાછું ફરી કહ્યું કે જે છોડી દે છે ને ફરી ચાલુ કરે છો. અને ત્યાં તો મેં કહ્યું એવું છે બધું, એટલે ધ્યાન રાખજો. બહુ મસ્ત બોલ્યા કે સાહેબ હવે આખું ઓસ્ટ્રેલિયામાં મથન તોય ના પીવું. મેં કેમ? તો કે આ જોડે લીધું છે. અને પછી વાત સાંભળો, પછી આમ આ જોડી લીધું છે એમ કહ્યું.
અને પછી એ કાગળ મને પાછો આપ્યું. મેં કહ્યું આ કેમ તમે કોઈ જોડે લીધું નામ તેમ? તો કે આમાં ચોપડીમાં હોય ને કે પેમ્પલેટમાં હોય ને તો ભૂલી જવાય, આ તો કે ભાઈ આગળ થઈ ગયું, એટલે કે મોડે થઈ ગયું ને એટલે હવે ના જાય ને આ કાગળ તમે બીજા કોઈ દારૂ બંધ કરાવવા આપજો મને કે. મેં હજુ મૂકી રાખ્યો, કોઈને કરવાનું હોય જ કહેજો.